તો પછી આપણે ડાયટ પ્લાન કેવો હોવો જોઈએ સર? મારા દરેક પેશન્ટોને હું જનરલી 5F અવોઇડ કરવાના કહેતો હોઉં છું ફૂડની અંદર. એ 5Fમાં પહેલું આવે છે ફ્રોઝન ફૂડ. જે પણ પ્રિઝર્વેટિવ અને વાળા પદાર્થો કે જે ફ્રોઝન ફૂડ છે એ ખાસ કરીને ફોરેનમાં વધારે યુઝ થતા હોય છે, જેની અંદર આપણને એસિડ વધારે પ્રોડક્શન થતું હોય છે. બીજી વસ્તુ આવે છે ફર્મેન્ટેડ ફૂડ, એટલે કે આથાવાળી વસ્તુઓ. ખમણ, ઢોકળા, ઈદડા, ઢોસા, આ બધી આથાવાળી વસ્તુઓ જેની અંદર એક પ્રકારનો એસિડ ઉત્પન્ન થાય છે. એ વધારે એસિડ વાળી વસ્તુઓ જો આપણે ખાઈશું કે અમુક દિવસોથી વધારે દહીં રાખેલું હોય અને ફ્રેશ દહીં ના હોય તો એ ખાટું દહીં પણ આપણને એસિડનું પ્રોડક્શન વધારે છે. બીજી વસ્તુ આવે છે ફેટી ફૂડ. ફેટી ફૂડ એટલે કે ખાસ કરીને નોનવેજ ડાયટ અને વધારે ફેટ વાળી વસ્તુઓ, ચીઝ, બટર અને ઓઇલી વસ્તુઓ એ આપણે અવોઇડ કરવાની છે. ચોથી વસ્તુ આવે છે ફ્રાઈડ ફૂડ. ફ્રાઈડ ફૂડમાં બંને વસ્તુઓ, સૂકી વસ્તુઓ અને લીલી વસ્તુઓ, જેવી રીતે ગાંઠિયા, ચવાના, આ બધી વસ્તુઓ, અને લીલી વસ્તુ જેવી ભજીયા, સમોસા, એ બધી વસ્તુઓ, આ દરેક વસ્તુને પણ આપણે અવોઇડ કરીને ચાલવાનું છે. અને પાંચમો F આવે છે ફાસ્ટ ફૂડ, કે જે પીઝા, પાસ્તા, નૂડલ્સ, આ બધી જે ફાસ્ટ વસ્તુઓ જે અત્યારના આપણા ફાસ્ટ ફૂડ, જંક ફૂડ અત્યારના આપણા ડાયટમાં ભણી ગયું છે, એ વસ્તુઓને આપણે ત્યજવી પડશે.